નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગર ચેમ્બર પ્રતિ વર્ષના માફક કેન્દ્રીય યુનિટ બજેટ આવ્યા બાદ બજેટની જોગવાઈ અંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જામનગર બ્રાન્ચ ઓફ ડેપ્યુટી IRCFO ICAI ધ કોમર્શિયલ ટેક્સ પ્રોટેક્શન એસોસિએશન જામનગર એસોસિએશન સંયુક્ત ઉપક્રમે ચેમ્બર ખાતે કેન્દ્રીય બેઠક બજેટ 2024-25ની જોગવાઈ અંગે છણવાટ કરવા અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન ધીરુભાઈ અંબાડી વાણિજ્ય ભવન ખાતે કરવામાં આવ્યું હતું। વિવિધ વ્યાપારી સંસ્થાઓ સંયુક્ત ઉપક્રમે યોજાયેલા માર્ગદર્શન સેમિનારમાં વક્તા તરીકે CA પ્રિયેશ શાહ આ બજેટ અંગે GSTના લગતા ફેરફારો, ઇનપુટ ટેક્સ, ડિસ્ટ્રિક્ટ GST હેઠળ પ્રશિક્ષિત વગેરે બાબતો અંગે તથા ચાર્ટર એકાઉન્ટ કલ્પેશભાઈ દોશીએ આવકારેલી જોગવાઈઓ તથા સંભવિત સુધારા વધારાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા બજેટ છણાવટ તથા સમીક્ષા કરી માહિતી પૂરી પાડી હતી। આ સેમિનારમાં જામનગરના વેપારીઓ, ઉદ્યોગકારો મોટે ભાગે ઉપસ્થિત રહ્યા હતા। અને અમારા અંગત મિત્ર એવા CA પ્રિયમભાઈ શાહ આપણા આમંત્રણને માન આપીને પધારેલા રાજકોટના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ જ્યારે બજેટ રજૂ કર્યું એ બજેટોના જે પ્રાવધાનો છે એને ઉદ્યોગકારો અને ટેક્સ પ્રેક્ટિશનરોને ખૂબ વિશ્લેષણથી સમજાવવા માટે આજે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ ખાતે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, WIRC, કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન અને જામનગર ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજે આ માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવ્યો। આ સેમિનારમાં ખૂબ વિદ્વાન એવા બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓ કલ્પેશભાઈ દોશી અને પ્રિયમભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારમાં જામનગરના વ્યાપાર ઉદ્યોગ જગતના વેપારીઓ અને ઉદ્યોગકારો અને ટેક્સ કન્સલ્ટન્ટ લોકો બધાએ ખૂબ હર્ષભેર ભાગ લીધો અને આ બજેટમાંના એવા પ્રાવધાનો કે જેને ખૂબ ડીપથી વિશ્લેષણ કરીને સમજવા જરૂરી હોય ત્યારે બંને વિદ્વાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓએ વેપાર ઉદ્યોગના લોકોને ખૂબ સારી રીતે આજના આ સેમિનારમાં માર્ગદર્શન પૂરું પાડ્યું અને સુપેરે આજનો આ વર્કશોપ છે એ અત્યારે પૂરો થયો। છોટીકાશીથી પ્રસિદ્ધ જામનગરમાં પ્રેમ ભિક્ષુકજી મહારાજની પ્રેરણાથી રણમળ તળાવ નજીક આવેલા શ્રી બાલાહનુમાન મંદિરમાં શરૂ થયેલ અખંડ રામધૂનનો 60 વર્ષ પૂર્ણ થતા 61મા વર્ષમાં પ્રવેશ થયો છે। સુનામી, યુદ્ધ, કોરોના, ભૂકંપ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ રામધૂન ગુંજતી રહી છે। જામનગર ઉપરાંત દેશ વિદેશના ભક્તો અહીં બાલાહનુમાન મંદિરના દર્શન કરતા આવતા હોય છે। આ રામધૂનથી પ્રોત્સાહિત થઈ બીજા અનેક જિલ્લાઓમાં પણ અખંડ રામધૂન શરૂ થઈ છે। જામનગરમાં ચાલતી આ રામધૂનને સતત બે વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। 61મા વર્ષમાં પ્રવેશ પણ મંદિરે ભવ્ય આરતી, મહાપૂજા અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન યોજવામાં આવ્યું હતું। जय जय रघुवीर समर्थ की जय, बाला हनुमान जी महाराज की जय। परम पूज्य सद्गुरुदेव श्री प्रेम भिक्षुजी महाराज के जेमणे आ जगतना कल्याण माटे अने कलिकालनी अंदर जे एकमात्र शास्त्रनी अंदर भवसागरथी पार थवा माटेनुं जे कांई पण साधन बतावेलुं छे ते एकमात्र हरिनाम छे। आवा आश्रयथी सद्गुरुदेव श्री प्रेम भिक्षुजी महाराजे 1/8/1964 ना दिवसे मंगलमय जे विजय मंत्र है श्रीराम जय राम जय जय राम एना अखंड धूननो जे प्रारंभ करेलो जे आज अविरतपणे 60 वर्ष पूर्ण करी अने 61मा वर्षनी अंदर मंगल प्रवेश करी रह्यो छे। आज रोज भगवाननी महाआरती थशे सायंकाले अने खूब भक्तो लाभ लेवाना छे अने विशेष करी अने जे कोई पण आ ऑडियो सांभळे एने मारी एक खास विनंती छे के खूब संख्यामां आवो, भगवाननुं नाम लियो अने लेवडावो। मात्र ने मात्र कलिकालનું एकमात्र जो कल्याणનું કોઈ સાધન હોય તો તે હરિનામ છે। હરે નામ હરે નામ हि केवलम कलो नास्ति रेव गतिरन्यथा। तो परम पूज्य सद्गुरुदेव श्री प्रेम भिक्षुजी महाराज के जेमणे लोक कल्याणथी जगत कल्याणनी इच्छाथी जे अखंड यज्ञ प्रारंभ करेलो ए यज्ञनी अंदर आप सौ आवो, पधारो अने भगवान नामनी आहुति आपो। अस्तु। जय श्री राम।
રામધૂન વાવાઝોડા યુદ્ધ અને કોરોના બધામાં અખંડ રહી છે. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની પ્રેરણાથી આ અખંડ રામધૂન કોઈ પણ સંજોગોની અંદર બંધ નથી થઈ. વાવાઝોડા આવી ગયા, ભૂકંપની અંદર પણ અને કોરોના કાળની અંદર પણ અખંડ અવિરતપણે રામધૂન ચાલુ છે. વિશ્વરામ. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રમસુખ ડેલુ દ્વારા પોલીસ અધિક્ષક કચેરી ખાતે સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જામનગર જિલ્લાની સાયબર ક્રાઇમ અંગે કામગીરી જેવી કે લોકોના સાયબર ક્રાઇમના બ્લોકમાં ફસાયેલા નાણાં, સાયબર અવેરનેસ, નાણાં પરત જેવી પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવી હતી. કામગીરી બાબતે પ્રજાનો સાયબર ક્રાઇમ જાગૃતિ બને તે અંગેની વિગતો આપવામાં આવી હતી. જામનગર જિલ્લાના નાગરિકોને ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અને જનજાગૃતિ લાવવા માટે 19માં જનજાગૃતિ બચાવવા માટે ચાલુ વર્ષમાં 19માં જામનગર જિલ્લાના નાગરિકોને ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અને જનજાગૃતિ માટે ચાલુ વર્ષમાં 19મી જેટલા સેમિનાર યોજવામાં આવ્યા હતા. સાથે બાબત લોકનારને સાયબર ફ્રોડ વિશેની માહિતી જાણકારી આપવામાં આવી હતી. જો આપણી સાથે પણ સાયબર ક્રાઇમ થયો હોય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 નંબર ઉપર ફોન કરીને નેશનલ ટાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર જાણ કરી શકાય છે. આ હેલ્પલાઇન નંબર 24 કલાક કાર્યરત રહે છે. આ હેલ્પલાઇન મારફતે કોઈ પણ નાગરિક કોઈ પણ સમયે કોઈ પણ સ્તરેથી ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. આ ઓનલાઈન ફરિયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, જામનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ જામનગર સ્થાનિક પોલીસ સ્ટેશન તપાસ હાથ ધરવામાં આવશે. સાયબર ફ્રોડ કિસ્સામાં સર્વ નાગરિકોને તુરંત જ 1930 નંબર પર સંપર્ક કરવા જિલ્લા સાયબર ફ્રોડના કિસ્સામાં સર્વ નાગરિકોને તુરંત જ 1930 નંબર ઉપર સંપર્ક કરવા સાયબર ફ્રોડ કિસ્સામાં સર્વે નાગરિકોને તુરંત જ 1930 નંબર ઉપર સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા પ્રમસુખ ડેલાએ જાણ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા પોલીસના સાયબર પોલીસ સ્ટેશનની કામગીરીના સંબંધિત આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે, અને હું સૌથી પહેલાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે આના પીઆઈ રાઠોડ અને આખા સ્ટાફને હું ધન્યવાદ આપું છું કે એ સારી રીતે અને બહુ સરસ કામગીરી જામનગર સાયબર પોલીસ સ્ટેશન કરી રહ્યો છે. આ વર્ષની અત્યાર સુધીની આપણે જનવરીથી જૂન સુધીની આપણે ટોટલ જે સાયબર પોલીસ સ્ટેશન પાસે જે શિકાયત આવી છે બીજી બધી વસ્તુથી લગભગ 11 કરોડની આસપાસની જે રકમ છે આ વિભિન્ન જે અમારી પાસે અરજી આવેલી છે અમે ગયેલી છે. આમાંથી જે 11 કરોડની જે રકમ છે આમાંથી અત્યારે જે લિયન જે એમાઉન્ટ છે આમાંથી 4 કરોડની આસપાસની જે રકમ છે આ સાયબર ક્રાઇમ જે પોલીસ સ્ટેશન છે આ જે અલગ અલગ જે એકાઉન્ટ છે આ એકાઉન્ટમાં સીઝ કરેલી છે. આમાંથી લગભગ 2 કરોડની આસપાસની જે રકમ છે આ પરત નો જે પ્રોસેસ છે वो ચાલુ છે અને લગભગ 4 લાખની આસપાસની જે રકમ છે આ પરત અપાવી દીધી છે. આ વર્ષે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જોવા જાય તો અત્યાર સુધી 8 ગુના ટોટલ દાખલ થયા છે અને આમે જે અલગ અલગ સ્ટેટથી 6 જે આરોપી હતા એ આરોપી જે છે એ પકડાયેલા છે અને અત્યારે 2 ગુના દાખલ થયા છે જેમાં લગભગ 75 લાખની આસપાસની જે રકમ છે આ ગઈ છે. આમાંથી લગભગ 31 લાખની આસપાસની રકમ જે છે આ પોલીસ એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી દીધી છે અને અલગ અલગ જે સાયબર ક્રાઇમ અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઇમ હોય છે આ સાયબર ક્રાઇમ રિલેટેડ ઘણા બધા સેમિનારનો અમે જાતેથી અને અમારા સાયબર પોલીસ સ્ટેશન રેગ્યુલર કરીએ છીએ. જે રીતે આપણા જે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન છે ઘણા બધા આમાંથી પણ ડિમાન્ડ આવે છે, જે રીતે આપણે એરફોર્સ છે, નેવી છે, બીજી જે ઘણી બધી સ્કૂલો છે અને ઘણા બધા જે રીતે આપણે એસોસિએશન છે આ બધી જગ્યાએ અમે લોકો સાયબર ક્રાઇમ રિલેટેડ સેમિનારનું પણ આયોજન કરીએ છીએ અને અમે લગભગ આ વર્ષે અત્યાર સુધી 19ના આસપાસ સેમિનાર ટોટલ થયા છે જેમાં ઘણા બધા લોકો આનો સેમિનારનો લાભ લીધો છે અને ઘણા ટાઈપના જે ગુના અત્યારે જે આપણે ઓનલાઈન લોકોને અરેસ્ટ કરી લે ઘણા બધા કે હું સીબીઆઈથી બોલું છું, તમારે નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલમાં ડ્રગ્સ છે અને તમારો જે છોકરો છે એ બહાર ભણે છે તો અત્યારે
જે ક્રાઇમમાં ફસાઈ ગયો છે એવા કરીને આપને વિડીયો કોલ કરીને અને આને ઓનલાઈન અરેસ્ટ પણ ઘણા લોકોને એવી રીતે કરીએ છીએ. તો આ સંબંધિત પણ અમે જગ્યા અલગ જગ્યા ઘણા બધા સેમિનાર કરીને લોકોને બતાવીએ છીએ કે એવું ક્યારે કોઈ સીબીઆઈ યા કોઈ પણ એજન્સી યા ઈડી યા આ જે લોકલ પોલીસ હોય ક્યારેય પણ એવી રીતે ઓનલાઈન ફોન કરીને અને વિડીયો કોલ કરીને અને તમને ના કહે અને એવો કોઈ પાર્સલને યા એવી કોઈ વસ્તુના ચક્કરમાં તમને ફસાવો નથી. અને જુદી આની જે એમઓ હોય છે કે આમ બેંકથી બોલું છું, બીજી બધી જગ્યાથી અમારા જે મિત્ર છે આર્મીમાં આનો ટ્રાન્સફર થઈ ગયું છે તો આનો જે માલ સામાન છે ઓ સસ્તી રેટ પર તમને મળી જાય છે. અને આપણે ઘણી બધી સમય શું કરીએ છીએ કે ત્યારે આપણે કોઈ મોબાઈલ નંબર આપણને હેલ્પલાઇન નંબર જોઈએ તો આપણે તુરંત ગૂગલ ઉપર જઈએ અને ગૂગલ ઉપર સર્ચ કરીએ. એ લોકો સિમિલર ટાઈપની સાઇટ બનાવેલી હોય છે તો આપણને ખબર ના પડે. તો આ રીતે આપણે ત્યાંથી નંબર લઈએ તો આપણને ખબર પડે કે જે કોલ કરીએ તો કોલ પણ જે ફ્રોડ કરવાવાળા હોય આને પાસે જાય છે. તો એવા ઘણા બધા જેટલી એમઓ છે બધી એમઓ ઉપર અમે લોકો અલગ જગ્યા તાલીમ અત્યારે આપી રહ્યા છે. અને જે સ્કૂલ હોય જે આપણી બીજી ઘણી બધી મંડળી હોય આ જગ્યાએ અમે સેમિનાર કરી રહ્યા છે. અને જામનગર પોલીસનો અને સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈને નેતૃત્વમાં સરસ રીતે આની કામગીરી ચાલી રહી છે. અને હું આમ પબ્લિકને આપણા માધ્યમથી પણ હું એક વિનમ્ર નિવેદન કરું છું કે કોઈને કોઈ પણ જાતનો સાયબર ફ્રોડ થઈ જાય તો આમે લેટ નથી કરવાની, તુરંત અમારી પોલીસથી સંપર્ક કરવાનો. જેટલો ઝડપથી તમે સંપર્ક કરશો તો તમારી રકમ પરત મળવાનું એટલો વધારે ચાન્સ થશે. અને કોઈ તમને ઓનલાઈન ફોન કરીને કહે કે તમારો છોકરો અહીંયા ફસાઈ ગયો યા તમારા નામથી કોઈ આવ્યો પાર્સલ આવ્યો છે આમે ડ્રગ્સ છે યા કોઈ ઓનલાઈન તમને અરેસ્ટ કરી નાખે કે તમે ક્યાંય જવા નથી, તમારે મોબાઈલની સ્ક્રીન પણ એ લોકો શેર કરાવી લે, યા ઘણા બધા લોકો ટેલિગ્રામ પર કે તમને મૂવીની રેટિંગ આપવાની છે આમે કરીને શરૂઆતમાં તમને 5-10 હજાર રૂપિયા આપે અને પછી તમારેથી પૈસા લઈ લે. તો એવા ઘણા બધા કિસ્સા જે છે એમાં ફ્રોડ થાય છે. તો તુરંત અમારેથી સંપર્ક કરે અને એવા કોઈ લોકોને ફસાય ના. તો હું ફરીથી એક વખત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કરું છું. સર, ખાસ કરીને આ બાબતમાં બેંકોનો સહકાર કેવો રહે છે? હું આપને કહેવા માંગુ છું કે અમને બહુ સરસ રીતે દરેક જે બેંક છે બધાના નોડલ ઓફિસર અને અમે જ્યારે પણ મેલ કરીએ તો તુરંત અમે લોકોને આનો રિપ્લાય મળે છે. તો એટલા માટે હું કહું છું કે સાયબરના જે પણ ગુના હોય તો અમે તુરંત અમારાથી કોઈ સંપર્ક કરે તો અમારી જે કાર્યવાહી છે આ તુરંત થઈ જાય. હા, આપણે કોઈ પણ જે છે એ સાયબરના જે સ્પેશિયલ 4 ડિજિટના જે નંબર છે આ પર કોઈ પણ કોલ કરીને અને તુરંત જે છે આના એક ટિકિટ નંબર જનરેટ થઈ જાય અને એ ટિકિટ નંબર લઈને અમારા પોલીસ સ્ટેશન પર આવી શકે. આની એમઓ દરેક સમય બદલતી રહે છે. જ્યારે અત્યારે ફોન કરે કોઈ પેન્શન વાળાને અને પેન્શન વાળાને કહે કે તમારા પેન્શન અત્યારે બંધ થવાની છે અને તમે કેવાયસી કરાવી લો, એવી રીતે કરીને અને આની બધી ઓટીપી બધી લઈ લે, આના એકાઉન્ટ ખાલી કરી દે. જે રીતે મેં બતાવ્યું કે ટેલિગ્રામ પર કે બિટકોઈન યા બીજા કોઈ કે તમે મૂવીને રેટિંગ આપો અને તમે શરૂઆતમાં 5-10 હજાર રૂપિયા આપે અને પછી તમને કહે કે અત્યારે તમને એટલા રૂપિયા આપવા પડશે અને એ તમારા પરત આવી જશે. એવી કરીને 30-35 લાખ રૂપિયા, કરોડ રૂપિયા સુધી ટેલિગ્રામ પર બિટકોઈનના નામથી યા મૂવીને રેટિંગ યા બીજી કોઈ વસ્તુને રેટિંગ આપવાનો. પછી મેં જે રીતે તમને કીધું કે તમારા નામથી પાર્સલ આવ્યો છે અને આ પાર્સલ મેં હું સીબીઆઈથી બોલું છું અને પાર્સલ અમે લોકો જપ્ત કર્યો છે અને આ પાર્સલમાં ડ્રગ્સ છે તો તમે એટલા પૈસા આપી દો. યા કે તમારો છોકરો બહાર છે અને આને ખબર હોય, બધા સોશિયલ મીડિયા પર એ લોકો સોશિયલ એન્જિનિયરિંગ કરતા હોય, જોતા હોય કે ભાઈ કોણનો શું. આપણે ઘણી વખત કહીએ કે હું બહાર ગયો છું, હું બિઝનેસમાં બીજું બધું, આ બધી વસ્તુ જોઈને એ પછી ફોન કરે અને અમે બધી એવી ડ્રેસ, પોલીસની ડ્રેસ પહેરેલી હોય છે, બધું આપણે એવો સેટઅપ બનાવેલો હોય તો આમ આદમીને એવું લાગે કે હા આ પોલીસ સાચી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.